લાઈટ કરવી પડશે. હા, લાઈટ. પ્રણામ જય જિનેન્દ્ર જીતુભાઈ. હાજી પ્રણામ બિપિનભાઈ, કેમ છો? કેમ છો પ્રવીણભાઈ? તમારું ભાઈ છે, તમારો અવાજ નથી આવતો. ઉભા આવે મારું મ્યુટ હતું, સોરી. પ્રણામ જય જિનેન્દ્ર. સંભળાય છે ને અવાજ? હા હા, સંભળાય મારું. ઓકે. હા એકદમ. તમે કેમ છો? મજામાં. વસ્તી ઓછી લાગે છે. બસ હવે આવી જઈશું. તો કેમ છો કલ્પનાબેન? બસ મજામાં. કેમ છો તમે સાતામાં? બસ તમારા રાજમાં. મધુબેન સાતામાં ને? હા, હા. દેવગુરુ પ્રસાદ. હા. હા હા.
જય જીતેન્દ્ર જીતુભાઈ. આપણે આજના સ્વાધ્યાયનો પ્રારંભ કરીશું શાશ્વતી ઓળીના 5મા દિવસના સ્વાધ્યાયનો પ્રારંભ મંગલાચરણથી કરીશું. મંગલાચરણ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ્વસાહૂર્ણમ એસો પંચનમોકારો સવ્વપાવપનાસનો મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવૈ મંગલમ નમો દુર્વારરાગાદિ વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશે નિર્વિશેષ મનસ્કાય શ્રીવીર સ્વામિને નમઃ. કૃતાપરાધેપી જને કૃપામંથરતારયો ઈષદ્બાષ્પાર્દયોર્ભદ્રમ શ્રીવિરજિનનેત્રયો અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. ઓકારબિંદુસંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. શાશ્વતી હોળીની આરાધના કરનાર સર્વે તપસ્વી મિત્રો શાતામાં હશે. આજે શાશ્વતી હોળીના 5મા દિવસે આપણે સાધુ પદની આરાધના કરીએ છીએ.
નવપદજી જેમાં નવ પદની આરાધના કરવાની હોય છે. અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ આ નવપદ જેમાં દેવ ગુરુ અને ધર્મ એ ત્રણેયનો સમાવેશ થાય છે. અરિહંત અને સિદ્ધ એ બે પદ દેવસ્થાને બિરાજમાન છે. આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ ગુરુસ્થાને બિરાજમાન છે. અને દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ એ ધર્મ સ્થાને બિરાજમાન છે. દેવ ગુરુ અને ધર્મની આરાધના એ આપણા કર્મક્ષયનું નિમિત્ત બને છે. પરંપરાએ મોક્ષ પ્રાપ્ત કરાવે છે. અત્યાર સુધીમાં જેટલા આત્માઓ મોક્ષ ગતિને પ્રાપ્ત થયા છે અને ભવિષ્યમાં પ્રાપ્ત થશે તે તમામ આત્માઓની સાધનાના મૂળમાં આ નવપદજી રહેલા છે. નવપદજીની આરાધના ખૂબ સુંદર રીતે થાય અને આપણા મનના ભાવો ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા જાય, આરાધનામાં આપણને આનંદ આવતો જાય તે માટે આપણને જુદા જુદા પ્રકારના અનુષ્ઠાનો અને સ્વાધ્યાય શ્રવણ મનન ચિંતનની વાત કરેલી છે. આ 9 દિવસ દરમિયાન આપણે એક અદ્ભુત કથા શ્રીપાળ અને મૈણાની કરીએ છીએ. શ્રીપાળ અને મૈણાની કથા પ્રાકૃત ભાષામાં રત્નશેખર સુરેશ્વરજી મહારાજ સાહેબે રચી છે અને એ જ કથાને વિનય વિજયજી મહારાજે સરળ સુબોધ ગેય કાવ્ય એટલે ગાઈ શકાય તેવા કાવ્ય રૂપે આપણને શ્રીપાળ રાજાનો રાસ આપ્યો છે. શ્રીપાળ રાજાના રાસમાં શ્રીપાળના જીવનની કથા અને મૈણાના જીવનની કથા, શ્રીપાળ અને મૈણાના જીવનની કથા સાથે તેમની સાધના અને એમના જીવનની અંદર બનેલી ઘટનાઓનું વર્ણન વિસ્તારથી કર્યું છે. એ ગ્રંથની અંદર સિદ્ધ ચક્રની વાત કરતા કહ્યું છે. વિનય વિજયજી કહે છે, સિદ્ધ ચક્રના ગુણ ઘણા, કહેતા નાવે પાર, વાંછિત પૂરે દુઃખ હરે, વંદુ વારંવાર. ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ આપણને આ સિદ્ધ ચક્રની સમજ પ્રાપ્ત થાય તે માટે તેના ફળની વાત પહેલા કરે છે કે આ સિદ્ધ ચક્ર એ કોઈ સામાન્ય ચક્ર નથી. ચક્રની વાત આવે ત્યારે આપણા મનની અંદર સીધી ચક્રવર્તીની વાત યાદ આવે છે. ચક્ર રત્ન છે, 14 રત્નોમાંનું એક રત્ન છે. એ ચક્ર રત્નની પ્રાપ્તિ થયા પછી 6 ખંડનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવામાં ચક્ર રત્નનો બહુ મોટો ફાળો હોય છે. એટલા માટે જ બીજા અન્ય રત્નો હોવા છતાંય તેનાથી ચક્રવર્તી ઓળખાતા નથી, ચક્ર રત્નથી ચક્રવર્તી ઓળખાય છે. જે આ આખા સમગ્ર પૃથ્વી, સમગ્ર 6 ખંડના સામ્રાજ્યને પ્રાપ્ત કરવામાં ચક્ર રત્નનો મહત્વનો ફાળો હોય છે. તેવી જ રીતે મોક્ષરૂપી સામ્રાજ્યની પ્રાપ્તિ થાય તે માટે જે આરાધનાઓ છે તે આરાધનાની અંદર આ સિદ્ધ ચક્રનું બહુ જ મોટું યોગદાન છે. એટલે જેનાથી મોક્ષનું સામ્રાજ્ય પ્રાપ્ત થાય તેવું ચક્ર એટલે સિદ્ધ ચક્ર. સિદ્ધ શબ્દની વ્યાખ્યા આપણે પહેલા કરી હતી કે જેના દ્વારા આપણા આત્મા સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે, સિદ્ધ બને તેને સિદ્ધ કહેવાય.
બીજા પદની વ્યાખ્યા કરતા આપણે સિદ્ધ પદની ખૂબ જ વિસ્તારથી વાત કરી હતી. આત્માને જે અત્યાર સુધી પામર આત્મા આ સંસારની અંદર પરિભ્રમણ કરી રહ્યો હતો અથવા કરી રહ્યો છે, તેને સિદ્ધ બનાવે, તેને નિર્મળ બનાવે અને અંતે શાશ્વત સુખ અપાવે તે ચક્ર, તેનું નામ સિદ્ધ ચક્ર. સિદ્ધ ચક્ર દ્વારા સંસારમાંથી મુક્ત થઈ અને સિદ્ધ ગતિ પ્રાપ્ત કરવી હોય તો એનું કયું લક્ષણ હોઈ શકે? કોણ આ સિદ્ધ ચક્રની સાધના દ્વારા સિદ્ધ બન્યા છે, મોક્ષ પામ્યા છે, મુક્તિ ગતિ પામ્યા છે? તેના માટે પહેલી શરત મૂકી છે કે જેને સંસારનો થાક લાગ્યો હોય. હવે આ સંસાર ભોગવવા જેવો નહીં પણ ત્યાગવા જેવો લાગે. સંસાર અસાર લાગે નહીં ત્યાં સુધી, સંસારની અંદર કંટાળો ના આવે ત્યાં સુધી આપણે આ સિદ્ધ ચક્રની આરાધના ભાવપૂર્વક કરતા નથી. પ્રારંભમાં એટલે કે શરૂઆતમાં સિદ્ધ ચક્રની વાત કરતા ક્યારેક સાધક કોઈક પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે સાધના કરે, પણ અંતે તો એની સાધના નિવૃત્તિ તરફની જ હોય. સંસારમાંથી સિદ્ધ થવા માટે એ વિચાર કરે અને આખા જીવન દરમિયાન જે ભોગવ્યું છે, જીવન દરમિયાન અત્યાર સુધીનો જે અનુભવ છે, એ અનુભવ આપણને એ દર્શાવે છે કે આપણે અત્યારે જે કાંઈ ભોગવીએ છીએ તેમાં આપણને આનંદ આવે છે. આપણી અત્યાર સુધીની સમજ એવી છે કે ભોગવવાથી આનંદ મળે છે, આપણે ભોગવીએ છીએ તો મજા આવે છે. જ્યારે આત્મા જાગૃત થઈ જાય એટલે સમજ આવી જાય, જ્યારે સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યારે એને સાચી સમજ આવવા લાગે છે. સાચી સમજ આવે એટલે એને આ સંસારના ભોગોમાં આનંદ આવવાને બદલે ભોગો ભોગવવાથી મનની અંદર એક અતૃપ્તિની, તૃષ્ણાની આગ પેદા થઈ જાય છે. તૃષ્ણા પ્રબળ બની જાય છે. જેમ જેમ ભોગવતા જાય, જ્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થઈ, જ્યાં સુધી સમ્યક જ્ઞાન નથી પ્રગટ્યું, ત્યાં સુધી જીવ ભોગવતો જાય અને ભોગવતા ભોગવતા એને વધુ ને વધુ ભોગવવાની ભૂખ જાગતી જાય. સંસારની આ તાસીર છે કે ભોગવવાથી તૃપ્તિ થતી નથી. જો ભોગવવાથી તૃપ્તિ થતી હોત તો અત્યાર સુધી આપણે તૃપ્ત થઈ ચૂક્યા હોત, પણ હજુ પણ તૃપ્તિ પ્રાપ્ત થઈ નથી, હજુ સંતોષ થયો નથી, હજી પણ આપણી તરસ छिपाई નથી. આપણને આજે પણ તરસ, તૃષ્ણા, અતૃપ્તિ, એની આગ, એ આગથી આપણે બળી રહ્યા છીએ. કારણ કે સમ્યક રીતે આપણે આ સંસારના સ્વરૂપને સમજ્યા જ નથી. જ્યારે નવપદનો આપણે સ્વરૂપ સમજીએ છીએ, અર્યંત અને સિદ્ધના સ્વરૂપની ચર્ચા કરીએ છીએ અને આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ગુરુપદે બિરાજમાન એ 3 પદોની આપણે સ્વરૂપ સમજવા લાગીએ છીએ, ત્યારે આપણને આ સંસાર અસાર લાગવા માંડે છે. અતૃપ્તિની આગમાં બળતો આ જીવ એ સમજવા લાગે છે કે આટલા વર્ષોથી ભોગવ્યા પછી પણ ભોગવવાથી સંતોષ નથી મળ્યો. શાંત ચિત્તે નિષ્ઠાપૂર્વક જ્યારે આપણે વિચાર કરીએ છીએ કે આજે આપણું જીવન આટલું બધું ભોગવ્યા પછી સંસારમાંથી વિરક્તિ પામ્યું છે કે નહીં, અને ભોગવવાની તીવ્ર ઈચ્છા હજુ પણ છે કે નહીં, ભોગવ્યા પછી પણ ભોગવવાની ઈચ્છા પડી રહે, તેનો અર્થ એ છે કે સંસાર હજુ પણ વધુ પ્યારો લાગે છે, ભોગવવા જેવો લાગે છે. થોડા દિવસ પહેલા જ
એક ધનવાનને ત્યાં જવાનું થયું, બહુ મોટું મહેલ જેવું મકાન. મને પૂછ્યું કે કેવું લાગે છે મકાન. મેં કીધું, બહુ સરસ મહેલ જેવું છે. મેં એમને સામો પ્રશ્ન પૂછ્યો કે તમને કેવું લાગે છે આ મકાન? તો કે મને હોટલ જેવું લાગે છે. આ સંસાર જ્યાં સુધી જ્ઞાન આપણને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણને ભોગવવા જેવો લાગે, અને જેવી આંખ ઉઘડે તરત જ આપણને ખ્યાલ આવે કે આટલા બધા પરિભ્રમણ પછી પણ હજુ હું ભટકી રહ્યો છું. અને એનો બોધ કરાવવા માટે આપણને આ નવપદની ઓળીનું અનુષ્ઠાન, કે જેમાં સૌથી પહેલો આપણને એ બોધ કરાવરાવે છે કે આપણું જીવ છે એ 4 મહાસંજ્ઞાઓથી ઘેરાયેલો છે. આમ 10 સંજ્ઞાઓ છે, 4 મહાસંજ્ઞાઓ છે: આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. આહાર સંજ્ઞા ગમે તેવો હોય તો પણ આપણને આહાર જોતા જ મોંમાં પાણી છૂટે છે, ખાવાનું મન થાય છે, ખાઈ લઈએ એવું થાય છે. એ આહાર સંજ્ઞાના કારણે જ આપણે આ સંસારની અંદર, અને જગતના તમામ જીવો આહાર સંજ્ઞામાં અટવાયેલા છે, એટલે પરિભ્રમણ કર્યા કરે છે. એ આહાર સંજ્ઞામાંથી મુક્ત થવા માટે આંબિલની ઓળીમાં આપણને આંબિલ તપ કરવાનો આદેશ કર્યો છે કે આંબિલ તપ કરવું. જૈન ધર્મની જેટલી પણ સાધનાઓ છે એ સાધનાઓમાં આંબિલના તપને માંગલિક તપ, ઉત્તમ તપ ગણી છે. કે આંબિલનું તપ એ ઉત્તમ છે. ઉપવાસ કરતા આંબિલમાં કંઈક આપણે આહાર લઈ શકીએ છીએ, અને છતાંય ઉપવાસ કરતા આંબિલને વધુ ઊંચું તપ ગણ્યું. કારણ એટલું જ કે જ્યારે આપણે આંબિલ કરીએ છીએ ત્યારે આપણને આહાર સંજ્ઞા પ્રત્યે, સ્વાદ પ્રત્યે જે આસક્તિ છે એ આસક્તિ તૂટવા લાગે છે. એટલે જેમ જેમ આંબિલ કરતા જઈએ તેમ તેમ આપણા મનની અંદર એક સંસ્કાર જન્મતો જાય છે કે જીભને સ્વાદનો જે અનુભવ થાય છે એ તો બહુ અલ્પકાલીન છે. શરીરને પોષણ જરૂરી છે, પણ એ પોષણ સ્વાદથી આરોગવા કરતા, એટલે ભોજન કરવા કરતા નિસ્વાદ રૂપે, સ્વાદ વગરનું ભોજન કરીને સ્વાદ ઉપર વિજય મેળવીને આપણે જો આરાધના કરીએ તો વધુ આનંદ આવે છે. એટલે તપ એ ખાવા પીવાનો જે અત્યાર સુધીનો આપણો આનંદ છે એ આનંદ વ્યર્થ છે, ખોટો છે, મિથ્યા છે, એ સમજાવવા માટે આ તપશ્ચર્યા દરમિયાન આપણને એ અનુભવ કરાવે છે કે ભોજન, આહાર ભોગવવા કરતા, એટલે કે ખાવા પીવામાં આનંદ કરવા કરતા ખાવા પીવાનો ત્યાગ કરવાથી આનંદ વધુ આવે છે. સૌથી પહેલું શરીર સ્વસ્થ રહે છે. શરીરના સ્વાસ્થ્ય સાથે મન, આ દિવસોમાં જે તપસ્વી છે એ અનુભવ કરતા હશે કે આ દિવસો દરમિયાન જ્યારે આપણે તપ કરીએ છીએ તે દિવસો દરમિયાન મનની અંદર અશુભ વિચારોની ધારા મંદ પડી જાય છે. અને જો સાચા અર્થમાં આપણે સિદ્ધચક્રની આરાધના કરીએ તો એ સિદ્ધચક્રની આરાધના કરવાથી આપણા જે અશુભ ભાવો છે એ મંદ પડવા લાગે. અને જ્યારે અશુભ ભાવો મંદ પડવા લાગે ત્યારે આપણી અંદર શુભ ભાવની ધારા શરૂ થાય અને આપણે શુભ કર્મનો બંધ કરીએ. આજની જે આપણા આ વ્યાખ્યાન, આપણું પ્રવચન છે એ પ્રવચનની અંદર કેટલીક વાતો શ્રીપાલ રાજાના રાસની તો કરીશું જ, પણ આરાધનાની, સાધનાની વાતો પણ આપણે કરીશું કે આવા ઉત્તમ દિવસોની અંદર આપણે જે સાધના કરવા જઈ રહ્યા છીએ, કરી રહ્યા છીએ, તેનાથી અહીંયા જે કહ્યું છે વિનય વિજય મહારાજે કે વાંછિત પૂરે દુઃખ હરે, એવા સિદ્ધચક્રને, એટલે કે જે આપણા મનની વાંછાઓને, આપણા મનની અંદર જે ઈચ્છાઓ છે એને પરિપૂર્ણ કરે છે આ આંબિલ તપની આરાધના, નવપદની આરાધના. દુઃખ હરે
દુઃખો નાશ પામે છે અને એથી વારંવાર વંદન કરું છું. આલંબન લીધું છે કથાનું, અને કથા માટે ઉપાધ્યાય વિનય વિજયજી કહે છે કે આ કથા મીઠી છે, અમૃત સમાન છે. આ કથા જ્યારે કોઈ કુશળ વક્તા, કુશળ કથાકાર એની કથા કરે ત્યારે એ કથા સાંભળતા સાંભળતા આપણે એમાં લયલીન થઈ જઈએ. પણ એ કથા સાંભળવામાં લયલીન બનવા માટે એમણે એક શરત પણ મૂકી છે કે નિદ્રા અને વિકથા છોડી દેજો. નિદ્રા એટલે પ્રમાદ. આ કથા સાંભળતા, આનો સ્વાધ્યાય કરતા, આનો વિચાર કરતી વખતે, શ્રવણ કરતી વખતે વિકથાઓ એટલે રાજકથા, ભક્ત કથા, દેશ કથા, સ્ત્રી કથા, સ્ત્રી માટે પુરુષ કથા, પુરુષ માટે સ્ત્રી કથા, આ ચાર કથાઓને વિકથા કહી છે કે જે કથા કરવાથી આપણા મનની અંદર વિકારો ઉત્પન્ન થાય, આપણા મનની અંદર અશુભ ભાવોની ધારા વહેવા માંડે, એવી કથાઓ એ વિકથાઓ છે. રાજકથા કે રાજ એટલે કે આ સંસારની અંદર જે રાજા મહારાજાઓ અને આજના જમાનાની અંદર મિનિસ્ટરો અને મિનિસ્ટ્રી જે કાર્ય કરે એ કાર્યની અંદર આપણે ખૂપ્યા રહીએ, એની વાતો કરીએ એટલે પોલિટિક્સની વાતો કરીએ, એ રાજકથા છે. રાજકથા કરવાથી જાણી અજાણી આપણે કોઈકની અનુમોદના કરી દઈએ છીએ, કોઈકની નિંદા કરી દઈએ છીએ. આપણી આ પ્રવૃત્તિ અનાદિકાળથી ચાલી છે અને હજુ પણ આપણે એને પુષ્ટ કરી રહ્યા છે. એના કારણે જે ઉત્તમ કથાઓ છે, જે સુકથાઓ છે, એ સુકથાઓની અંદર આપણું મન પરોવાતું નથી. એટલે પહેલી વાત કરી કે વિકથા છોડજો અને નિદ્રા છોડજો. આવો અવસર તપશ્ચર્યા કરવા દ્વારા આપણને પ્રાપ્ત થયો છે. એટલે શ્રીપાળ અને મૈણાની કથા અને એનું તાત્વિક જે રહસ્ય છે એને પામવાની કોશિશ કરજો. તો એ આ ઉપાધ્યાય વિનય વિજયજી કહે છે કે ભોજન કરવા કરતા ભોજનના ત્યાગમાં વધુ આનંદ છે. વિષયોને ભોગવવા કરતા વિષયોનો ત્યાગ કરવામાં વધુ આનંદ છે. એક માણસ પોતે ભોજન કરીને જે આનંદનો અનુભવ કરે છે તેના કરતા ભૂખ્યા માણસને ભોજન આપીને એને જે આનંદની અનુભૂતિ થાય છે તે વધુ ઊંડી, વધુ ગહન અને વધુ લાંબા સમય સુધી ટકી રહેનારી હોય છે. એવી જ રીતે તપશ્ચર્યા દ્વારા એટલે કે આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવીને જે આપણે આરાધના કરીએ છીએ, એ આરાધનામાં જે આનંદ આવે છે તે આનંદ આપણને ખૂબ આત્મિક શાંતિ અને મનની શાંતિ આપનાર બને છે. પણ આંબિલની ઓળી પતતા જ ફરી પાછી પેલી બધી સંજ્ઞાઓ બહુ તીવ્ર બની જાય છે. એટલે આપણે ભૂલી જઈએ છીએ કે આંબિલનો આનંદ કેટલો અદ્ભુત હતો, તેના બદલે આપણને ખાવાના આનંદની અંદર ફરી ગળાબૂડ ડૂબી જઈએ છીએ. એના કારણે આપણે જે કંઈ આરાધના દ્વારા થોડું ઘણું પણ સંચિત કર્યું હોય છે, થોડું ઘણું પણ આપણે પુણ્ય અર્જિત કર્યું હોય છે, તે ફરી પાછું આપણે ગુમાવી દઈએ છીએ. ધનના અણગારની વાત આવે છે. શાસ્ત્રોની અંદર એવા અનેક મુનિ ભગવંતો, સાધુ ભગવંતોની વાત છે. અણગાર એટલે સાધુ, આગાર એટલે ઘર. જેમણે ઘર છોડી દીધું છે, ત્યાગી દીધું છે, તેને અણગાર કહેવાય. અગાર જેણે ઘર, ગૃહસ્થી અને બધું ત્યાગ્યું છે તે અણગાર છે. એવા ધનના અણગારની વાત શાસ્ત્રની અંદર કરી છે. તપની આરાધના દ્વારા એમણે જે સાધના દ્વારા જે સિદ્ધિ મેળવી છે, એ કહે છે કે દીક્ષા લીધા પહેલા, સંસાર છોડ્યો એ પહેલા એમની પાસે અપાર સંપત્તિ હતી, ઘણી બધી સંપત્તિ હતી. 32 કરોડ સોનૈયા એટલે સુવર્ણ મુદ્રાઓના એ સ્વામી હતા. અને 32 રમણીઓ. એ જમાનો હતો બહુપત્નીત્વનો. એક પુરુષ અનેક પત્નીઓ કરતા હતા.
આ એ જમાનાની વાત છે જ્યારે એમને 32 રમણીઓ એટલે 32 સ્ત્રીઓ હતી, એટલે કે ધનનો પણ અપાર હતો ને ભોગની પણ રેલમછેલ હતી. પણ જ્યારે એણે જાણ્યું કે આ ધન અને ભોગ એ બાંધનારા છે, બંધનમાં બાંધનારા છે, એટલે એમણે એ ત્યાગી અને દીક્ષા લીધી. દીક્ષા લેતા જ એમણે સંકલ્પ કર્યો. કેટલો દ્રઢ સંકલ્પ અને કેટલો કઠોર સંકલ્પ છે એ સમજવાનું છે. છઠ ઉપર છઠ કરીશ એટલે છઠના પારણે છઠ કરીશ, અને છઠનું પારણું આંબિલથી કરીશ. એટલે 2 ઉપવાસ કરે, 2 ઉપવાસ કર્યા પછી પારણાના દિવસે આંબિલ કરે અને ફરી પાછું એના ઉપર છઠ કરે. આવા કઠોર નિયમનું પાલન કરે છે. આપણે જ્યારે પચકાણ લઈએ છીએ ત્યારે પચકાણ લેતી વખતે કહે છે ચૌથ ભત્તમ, છઠ ભત્તમ, અઠ્ઠમ ભત્તમ. એટલે ઉપવાસનું પચકાણ લઈએ ત્યારે ચૌથ ભત્તમ, છઠનું પચકાણ લઈએ ત્યારે છઠ ભત્તમના આપણે નિયમ લઈએ છીએ, અને અઠ્ઠમ એટલે 3 દિવસનો જ્યારે આપણે ઉપવાસ કરવાનો હોય ત્યારે અઠ્ઠમ ભત્તમ એ પ્રકારનો આપણે પચકાણ લઈએ છીએ. આની પાછળનો જે એટલે કે આ શબ્દનો જે અર્થ થાય છે એ જાણીને આપણને ખ્યાલ આવશે કે શાસ્ત્રકારોએ આપણી આહાર સંજ્ઞાને જીતવા માટે પચકાણની અંદર જ કેવું સુંદર આપણા માટેની મર્યાદા મૂકી દીધી છે કે ઉપવાસ એટલે ખાલી 1 દિવસના આહારનો ત્યાગ એ ઉપવાસ નથી, પણ 4 ટંકનું ભોજન છોડવું. ચૌથ ભત્તમ એટલે ચતુર્થ ભત્તમ એટલે 4 ટંકનો આહારનો ત્યાગ. 4 ટંક એટલે દિવસના 2 ટંકનું ભોજન થતું હોય. આપણે 2 વાર ભોજન કરતા હોઈએ છીએ. એક આગલા દિવસનો સાંજનો ભોજનનો ત્યાગ અને બીજું પારણાના દિવસના સવારના ભોજનનો ત્યાગ. એમ જ્યારે 4 ટંકનો ત્યાગ કરીએ ત્યારે સાચો ઉપવાસ થયો કહેવાય. એવી રીતે છઠ માટે 6 ટંકના ભોજનનો ત્યાગ અને અઠ્ઠમ માટે 8 ટંકના ભોજનનો ત્યાગ. અહીંયા એમણે નક્કી કર્યું છે કે હું છઠ ઉપર પારણું કરું ત્યારે પારણાના દિવસે આંબિલ કરીશ અને આંબિલ ઉપર ફરી પાછો છઠ કરીશ. આવી રીતે એમણે 8 મહિના સુધી તપશ્ચર્યા કરી. 8 મહિને પોતાની કાયાને સૂકવી નાખી છે. કાયા સુકાઈ ગઈ છે. 9મા મહિને એમને એ થયું કે આ દેહ પણ હવે એના પ્રત્યેનો રાગ રાખવા જેવો નથી, અને એમણે 9મા મહિને અણશન કર્યું. અણશન કરીને સતત કાયોત્સર્ગની અંદર રહ્યા. જેવી રીતે તપનો મહિમા આપણે ત્યાં ગવાય છે તેવી રીતે કાયોત્સર્ગનો મહિમા પણ આપણે ત્યાં ગવાયો છે. જ્યારે જ્યારે ઉપસર્ગો આવે ત્યારે ત્યારે સાધુ ભગવંતો અને સાધકો કાયોત્સર્ગ ધ્યાનમાં ઉતરી જતા હતા, અને કાયોત્સર્ગ દ્વારા એ ઉપસર્ગોનો નાશ થતો હતો. આગમોની અંદર, શાસ્ત્રોની અંદર અને મહાપુરુષોના જીવન ચરિત્રની અંદર આપણને અનેક સ્થળોએ કાયોત્સર્ગ કર્યાના ઉલ્લેખ મળે છે કે કાયોત્સર્ગ કરવાથી જીવનની અંદર જે ઉપસર્ગો આવે છે તે નષ્ટ થાય છે, મન આપણું શાંત થાય છે અને શુભ કર્મ બંધ થાય છે. આ સતત કાયોત્સર્ગમાં પસાર થાય છે, એટલે કે અંશલ લઈ લીધું છે. અંશલ લીધા પછી પણ મનની અંદર કોઈ પણ પ્રકારના અશુભ ભાવોની ઉત્પત્તિ ન થઈ જાય, અશુભ ભાવો જન્મી ન જાય, એટલા માટે સતત આલંબન રૂપે પરમાત્માનું ચિંતન તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ વો સિરામી કહીને કે હવે જીવન જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી, શ્વાસોશ્વાસ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી હું આલંબન રૂપે પરમાત્માનું ધ્યાન કરીશ, વાણીથી મૌન ધારણ કરી રહીશ અને કાયા દ્વારા
કાયાનું મમત્વ અને કાયાની જે ચંચળતા છે એનો ત્યાગ કરી દઈશ. આ સાધનાનો એમનો આખો અહીંયા આપણને ઉપક્રમ એમણે પોતાના જીવનની અંદર 32 કરોડ સોના મહોરોની સંપત્તિને ત્યાગી છે, 32 રમણીયોના ભોગ સુખને ત્યાગ્યા છે અને જાગૃત થયા છે. 9મા મહિને કાયોત્સર્ગની અંદર લીન થઈને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે આયુષ્ય પૂર્ણ થયા પછી. તો જે સાધના ભવિષ્યની અંદર એમને મુક્તિ અપાવે તેવી ઉત્તમ આરાધના આપણે એટલી કઠોર સાધના કરી શકીએ તેવી આજના દિવસે તો આપણી ક્ષમતા નથી, પણ આજે જ્યારે આપણને આવો અનુષ્ઠાન કરવાનો અવસર, તપશ્ચર્યા કરવાનો અવસર મળ્યો છે, ત્યારે આપણે આ હોળીના દિવસોમાં એટલે નવપતજીના હોળીના દિવસોની અંદર યથાશક્તિ તપ કરીએ, એકાદ આયંબિલ કરીએ, તિથિના દિવસે આયંબિલ કરીએ, આરંભ અને અંતિમ દિનનો આયંબિલ કરીએ, 14નું આયંબિલ કરીએ, તો ધીરે ધીરે આપણા મનની અંદર તપના સંસ્કારો પડે, ત્યાગના સંસ્કારો પડે. આપણે ભોગથી મુક્ત થઈને શાશ્વત સુખ તરફ આગળ વધીએ, શાશ્વત સુખની પ્રાપ્તિ તરફ આગળ વધીએ. ઋષભદેવ ભગવાનના જીવનની ઘટના છે, અદ્ભુત ઘટના છે. ઋષભદેવ ભગવાને દીક્ષા લીધી ત્યારે, એટલે કે સંસારનો ત્યાગ કર્યો ત્યારે એમના 100 પુત્રો હતા. 100 પુત્રોને જુદા જુદા રાજ્યોની વહેંચણી કરી દીધી છે. વહેંચણી કરીને સંયમ ગ્રહણ કર્યો છે, એટલે કે દરેક પુત્રોને રાજપદ આપ્યું છે એમને. પણ ભરત ચક્રવર્તી ચક્રરત્નની સાધના કર્યા પછી પોતાનું ચક્રવર્તીત્વ સિદ્ધ કરવા માટે બધાને એ કહેણ મોકલે છે, મેસેજ મોકલે છે, કહે છે કે હવે હું આ સમગ્ર સૃષ્ટિનો રાજા બની ગયો છું. મારું સામ્રાજ્ય આ સમગ્ર સૃષ્ટિ ઉપર છે. તમે મારા આધિપત્યનો, મારા રાજપદનો સ્વીકાર કરો, એટલે કે તમે મારા સેવક બની જાઓ, નહીં તો યુદ્ધ માટે તૈયાર રહો. મારી પાસે ચક્રરત્ન છે, તમે ગમે તેટલા સમર્થ હશો તો પણ જ્યારે હું આ ચક્રરત્નનો ઉપયોગ કરીશ, એટલે ચક્રરત્ન એટલે ચક્ર, એ ચક્રનો ઉપયોગ કરીશ. સુદર્શન ચક્ર, આપણે શ્રી કૃષ્ણના હાથમાં સુદર્શન ચક્ર જોઈએ છીએ, તેવું જ આ ચક્ર રત્ન છે કે એ ચક્ર દ્વારા જ્યારે કોઈ સામેવાળો રાજા જીતાતો ન હોય તો એનો ઉપયોગ કરીને એ વિજય પ્રાપ્ત કરી શકે છે. એટલે કહે છે કે તમે મારી સાથે જો મારા આધિપત્યને સ્વીકારી લેવા તૈયાર હો તો હું તમને તમારી સાથે યુદ્ધ કરીશ નહીં, પણ જો તમે એ સ્વીકારવા તૈયાર ન હો તો યુદ્ધ માટે તૈયાર હો, અને યુદ્ધમાં તમે એમ માનતા હો કે મારા કરતા પણ વધુ સમર્થ છો, તો એ સામર્થ્યનો પ્રભાવ તમારો ચક્ર આગળ નહીં ચાલે. ચક્ર છેવટે ચક્ર તમારું મસ્તક શિરચ્છેદ કરી નાખશે. અને ચક્રનો એ પ્રભાવ પણ છે કે જ્યારે શત્રુ રાજાઓ કે અન્ય રાજાઓ ચક્રવર્તીની આજ્ઞાનો સ્વીકાર ન કરે ત્યારે ચક્રવર્તી એ ચક્રનો ઉપયોગ કરીને રાજાના શિરચ્છેદ કરી નાખે છે. 98 પુત્રો છે. એક બાજુ ભરત ચક્રવર્તી બનવા માટે ભરત ચક્રવર્તીએ આ કહેણ મોકલ્યું છે. બીજા ભાઈ છે તેનું નામ બાહુબલી છે, અને બાકીના 98 ભાઈઓ છે એ સીધા ભેગા થઈને ઋષભદેવ ભગવાન પાસે ગયા. ઋષભદેવ ભગવાન પાસે જઈને કહે છે કે આ મોટો ભાઈ ભરત હવે એને ઉપાડો લીધો છે, એને આ 6 ખંડના સ્વામી બની જવું છે. તમે અમને જે રાજ્ય આપ્યું છે એ પણ એને લઈ લેવું છે. આ એનો મનનો જે રાજ્ય ભોગવવાનો જે અભરકો છે અને એ જે લાલસા છે એ તીવ્ર બની ગઈ છે, અને અમને કહે છે કે તમે તમારું રાજ્ય મને સોંપી દો, નહીં તો ચક્ર સામે લડવા તૈયાર રહો. ઋષભદેવ ભગવાન આ 98 પુત્રોને
ઉપદેશ આપે છે. એના મનની અંદર જે કષાયોનો ઉત્પાત મચ્યો હતો, 98 પુત્રોના મનની અંદર કષાયોનો ઉત્પાત મચ્યો હતો અને ફરિયાદ લઈને આવ્યા હતા. એ જ 98 પુત્રોને ઋષભદેવ ભગવાને શાંત પાડ્યા અને કહ્યું કે જીવનની અંદર આ મનુષ્ય ભાવ મળ્યો છે, સાધના કરી લો, સાધી લો આ મનુષ્ય ભાવ. વારંવાર મનુષ્ય ભાવ નથી મળતો. અને એ 98 પુત્રોએ દીક્ષા ગ્રહણ કરી. 98 પુત્રને આપેલો ઉપદેશ બહુ અદ્ભુત ઉપદેશ છે અને આપણને આગમ ગ્રંથોની અંદર એ ઉપદેશ મળે છે કે ભગવાને એ 98 પુત્રોના મનની અંદર જે ભાઈ પ્રત્યે, મોટા ભાઈ પ્રત્યે, સંપત્તિ પ્રત્યે, ભોગ પ્રત્યેની જે લાલસા હતી, એને કેવા જુદા જુદા તર્કો આપીને કેવી રીતે એને શાંત કરી દીધા અને સંસારના સ્વરૂપનું કથન કરીને, સંસારના સ્વરૂપનું વર્ણન કરીને એમને આત્મકલ્યાણ તરફ વાળ્યા. એ વાત આપણને આગમ ગ્રંથોમાં, ખાસ કરીને બીજું આગમ છે સૂત્રકૃતાંગ સૂત્રમાં, આખો ઉપદેશ આજે પણ આપણને પ્રાપ્ત થાય છે. એટલે એ ઉપદેશ આપણને પણ આજે વિરતિના માર્ગે આગળ વધવા માટેની પ્રેરણા આપનારો બને છે. સિદ્ધ ચક્રનું ધ્યાન કરતા કરતા શ્રીપાળ મહારાજાના જીવનની અંદર જે ઉતાર ચઢાવ આવ્યા, જે દુઃખો આવ્યા, એ દુઃખો દ્વારા આપણને એ બતાવવા માંગે છે ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ અને ત્યારબાદ મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ કે જીવનનું નામ જ છે કે સુખ અને દુઃખ. જેમ સૂરજ દિવસ અને રાત એના કારણે નિર્મિત થાય છે, તડકો અને છાંયડો આપણને જોવા મળે છે, તેવી જ રીતે પ્રત્યેક મનુષ્યના જીવનની અંદર તડકો અને છાંયડો અવશ્ય આવે છે. કેટલાકને પહેલા આવે, કેટલાકને મધ્યકાળે આવે, કેટલાકને અંતકાળે આવે, પણ દરેક જાત જાતના દુઃખોમાંથી પસાર થાય છે. પણ દુઃખના સમયે, એટલે કે જ્યારે આપણા અંદર દુઃખ આવે છે, જ્યારે આપણો સમય ખરાબ ચાલતો હોય, ત્યારે આપણા મનના ભાવો કેવા છે, કેવા હોવા જોઈએ, કેવી રીતે આપણે વર્તવું જોઈએ, એનો આપણને માર્ગદર્શન આ શ્રીપાળની કથામાંથી મળે છે. સરળ અને સુબોધ શૈલીમાં, જેમ મેં પહેલા પણ કહ્યું અને આગલા દિવસોએ પણ વાત કરી કે સરળ અને સુબોધ શૈલીમાં શ્રીપાળ મહારાજાની જે કથા કહી છે એ અવશ્ય સાંભળવી જોઈએ, વાંચવી જોઈએ. જ્ઞાની ગુરુ ભગવંતો દરેક શ્રાવકને 3 કથાઓનું વાંચન કરવાની વાત કરે છે. એક શ્રીપાળ અને મૈણાની કથા, બીજી આપણને કથા જે વાંચવાની કહે છે એ પેથળ રાજાનું જીવન ચરિત્ર, પેથળ શાહ મંત્રીનું જીવન ચરિત્ર વાંચવાની વાત કરે છે કે પેથળ શાહ મંત્રીએ જીવનની અંદર ભક્તિ કરીને જે સ્થિતિ પ્રાપ્ત કરી હતી, તે સ્થિતિ, એનું જીવન, પેથળ શાહ મંત્રીનું જીવન ચરિત્ર દરેક શ્રાવકે અવશ્યમેવ વાંચવું જોઈએ. અને ત્રીજી કથા જે વાત કરે છે આપણને જ્ઞાની ગુરુ ભગવંતો, તેની વાત પણ સાંભળવા જેવી છે કે જ્યારે આપણે આ જીવનની અંદર આપણને જીન શાસન મળ્યું છે, ત્યારે આપણે શું શું વાંચવું જોઈએ, કઈ કઈ કથાઓ વાંચવી જોઈએ, એ કથાઓનો અભ્યાસ કરવાથી આપણા જીવનની અંદર આવા પ્રસંગોએ આપણને જીવનની અંદર માર્ગદર્શન મળે છે, જીવનની અંદર આપણે કંઈક પામી શકીએ છીએ. તો એ કથાઓની વાત અહીંયા આપણે આ જે શ્રીપાળ મૈણાની કથા છે, તે કથાની અંદર આપણને એના જીવનની વાત પ્રાપ્ત થાય છે. તો શ્રીપાળ અને મૈણાના જીવન ચરિત્રની અંદર શ્રીપાળના જીવનના શરૂઆતના વર્ષોમાં જ જે એને ખૂબ પરિસ્થિતિ ખરાબ આવી, એમણે
નાનપણમાં જ્યારે એની ઉંમર 2 વર્ષની હતી ત્યારે કાકાના પ્રપંચથી, પોતાના કાકાના પ્રપંચથી એટલે કે પિતાના ભાઈના પ્રપંચથી એમને મળેલું બાપનું રાજ્ય એને છોડવું પડ્યું છે. માતા એને લઈને નીકળી જાય છે. કોઢિયાઓના ગ્રુપમાં પોતાના જીવને બચાવવા માટે સામેલ થઈ જવું પડે છે અને કોઢિયાનો કોઢ રોગ સંક્રામક છે એટલે એને પણ કોઢ થઈ જાય છે. એના ટોળામાં રહીને એ મોટો થાય છે. શરીરે રોગ પ્રસર્યો છે અને મૈણા સુંદરી મળે છે. મૈણા સુંદરી દ્વારા એને ગુરુનો સમાગમ થાય છે. મુનિચંદ્ર સુરીનો સમાગમ થયો. મુનિચંદ્ર સુરી પાસેથી નવપદની આરાધના શીખ્યા. નવપદની આરાધના કરવામાં ઉતરી ગયા અને શ્રીપાળ મૈણા નવપદની આરાધના કરે છે. આ નવપદની આરાધના એટલે શું, કેવી રીતે નવપદની આરાધના કરવી જોઈએ, ખાલી આપણે આ એમ્બિલ કરીને નવપદની આરાધના કરીએ છીએ એવું આપણે માની લઈએ છીએ. નવપદની આરાધના તપ દ્વારા કરીએ છીએ એ તો હકીકત છે અને કરવી પણ જોઈએ. એમ કરતા કરતા આગળ વધવાનું છે. માત્ર તપશ્ચર્યા કરીને નવપદની આરાધના કરીને સંતોષ માની લેવાનો નથી. નવપદની આરાધનાની અંદર આપણે શુભ ભાવની અંદર ઉતરવાનું છે. તો આ શુભ ભાવ કેવી રીતે આવે? આપણા મનની અંદર નવપદની આરાધના કરતા કરતા અંદર નવપદજી વિશે એટલે કે દેવ, ગુરુ અને ધર્મ વિશે આપણા મનની અંદર ભક્તિ પેદા કેવી રીતે થાય, આપણું મન વિશુદ્ધ કેવી રીતે બને, એટલે કે મન ખરાબ વિચારોમાં ના અટવાઈ જાય. મનની અંદર ખરાબ વિચારો આવતા હોય તો એના ઉપર વિજય મેળવી શકે. એના માટે શું કરવું જોઈએ એ આગમ ગ્રંથોમાં કહે છે કે આપણે જ્યારે નવપદની સાધના કરીએ ત્યારે નવે નવ પદ પ્રત્યે અત્યંત ઉપાદેય બુદ્ધિ હોવી જોઈએ. ઉપાદેય એટલે કે આ જ સાચું છે, આ જ કરવા યોગ્ય છે. બાકીનું જે આખું જીવન, સંસારનું જીવન, ગૃહસ્થ જીવન, વ્યવહારિક જીવન, વ્યવસાયિક જીવન, એ તો આખું આપણા જીવન દરમિયાન આપણે કરતા જ આવ્યા છીએ. આ 9 દિવસ કમસે કમ આ 9 દિવસ હું સારી રીતે નવે નવ પદો પ્રત્યે અત્યંત ઉપાદેય બુદ્ધિ, ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય, આ જ ગ્રહણ કરવા યોગ્ય છે, આની જ આરાધના કરવા યોગ્ય છે. અને પ્રત્યેક પદની આરાધના કરતી વખતે એ પદની અંદર આપણા મનમાં ઉપાદેય બુદ્ધિ જાગૃત થાય. ઉપરાંત 10 સંજ્ઞાની વાત શરૂઆતમાં મેં કરી. એમાંની 4 સંજ્ઞાની વાત આપણે જાણી કે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, આ 4 સંજ્ઞાઓ, આ 4 પ્રત્યેની આપણી વૃત્તિ. એક તો આહાર પ્રત્યેનો આપણો તીવ્ર અનુરાગ, ભય આપણી અંદર એટલો બધો તીવ્ર પડેલો છે કે નાની નાની વસ્તુઓમાં, નાની નાની બાબતોમાં આપણને ભય થાય છે. એ ભયને જીતવાની કોશિશ કરવાની છે. મૈથુન, અંદર પડેલા મૈથુનના સંસ્કારો આપણને નિમિત્ત મળતા તરત જ દોડવા લાગે છે. પરિગ્રહ આપણે કરીએ છીએ. ક્રોધ સંજ્ઞા, માન સંજ્ઞા, માયા સંજ્ઞા અને લોભ સંજ્ઞા, આ બીજી 4 સંજ્ઞાઓ, 4 કષાયો છે. એ 4 કષાયોને 4 સંજ્ઞાના નામે આપણે જાણીએ કે આપણે નિમિત્ત મળતા ક્રોધ કરી નાખીએ છીએ. અહંકાર તો પૂરેપૂરો ભરેલો પડ્યો છે. માયા, કપટ પણ કરીએ છીએ અને લોભ પણ કરીએ છીએ. તો ક્રોધ, માન, માયા અને લોભ, આ 4 બીજી સંજ્ઞાઓ. ઓઘ સંજ્ઞા એટલે આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ સમજ્યા વિચાર્યા વગર કરીએ છીએ. ક્યાંય આપણે એનો વિચાર કરતા નથી કે આ ક્રિયા કરવા યોગ્ય છે કે નહીં. ક્રિયા કરવાથી મને મારો આત્મિક લાભ શું થશે, આ ક્રિયા કરીને હું શું પ્રાપ્ત કરવા ઈચ્છું છું, એ કશું જ વિચાર્યા વગર આપણે કામ કરવા માંડીએ છીએ અને પાછળથી પસ્તાઈએ છીએ. ગઈકાલે આપણે જોયું હતું કે વિનય વિજય મહારાજે પણ આ શ્રીપાલ રાજાના રાસની અંદર કહ્યું હતું કે જે પણ પ્રબુદ્ધ છે એમણે પોતાના જીવનની અંદર
વિચાર કરીને કાર્ય કરવું જોઈએ, અને જે વિચાર કરીને કાર્ય કરે છે તે જીવનની અંદર ક્યારેય દુઃખી થતા નથી. તો વિચાર કરવો કે મારે શું કરવા યોગ્ય છે, એ એનું નામ છે જે આપણે બીજી 4 સંજ્ઞાઓ છે એમાંની. અને પહેલી આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, ત્યાર પછીની ક્રોધ, માન, માયા અને લોભ. ઓઘ સંજ્ઞા એટલે સામાન્ય રીતે કાર્યો કરવા એના બદલે વિચારપૂર્વક કાર્ય કરવા, એ ઓઘ સંજ્ઞા પરનો વિજય છે. અને લોક સંજ્ઞા, છેલ્લી 10મી સંજ્ઞા છે, એ લોક સંજ્ઞા છે. એ લોક સંજ્ઞા એટલે બીજા કરે છે એટલે મારે કરવું જોઈએ, હું નહીં કરું તો બીજા લોકો મને મારી નિંદા કરશે. મોટા ભાગે લોક ગતાનુગતિક હોય છે, બધા કરે છે એટલે હું કરું છું. પૂછે કે ભાઈ તમે શું કામ આ બધું કરો છો, તો કે બધાય કરે છે એટલે કરું છું. એના બદલે અહીંયા લોક સંજ્ઞાને ટાળીને આપણે શું કરવા યોગ્ય છે તેનો વિચાર કરવો. એટલે અહીંયા કહે છે કે ભાવોને વિશુદ્ધ કરવા માટે, આપણા મનના ભાવોને શુદ્ધ વિશુદ્ધ કરવા માટે આપણે મનની અંદર આ 10 સંજ્ઞાઓને અટકાવવી જોઈએ. અને ત્રીજી વાત કરી કે કોઈ પણ ફળની આકાંક્ષા વગર, કોઈ પણ ફળની આશા વગર, માત્ર કર્મક્ષય માટે, માત્ર આરાધના માટે હું આ આંબિલ કરી રહ્યો છું, એવા ભાવથી આંબિલ કરીએ તો આપણો જે ભાવ છે એ વિશુદ્ધ બન્યા વગર રહે નહીં. એટલે શુભ કર્મથી આપણે જ્યારે આંબિલની હોળી કરીએ છીએ ત્યારે પ્રત્યેક આંબિલ આપણા માટે અનેક ગણું ફળ આપનાર બને છે. એટલે આવી રીતે આપણે જ્યારે તપ કરીએ ત્યારે આપણા જીવનની અંદર તપ વિશુદ્ધ ભાવ ઉત્પન્ન કરનાર બને છે, આપણા મનના ભાવો શુદ્ધ બને છે. આ વિનય વિજયજી મહારાજ કહે છે કે તમે જ્યારે આનું આરાધના કરો, એટલે નવપદની આરાધના કરો, ત્યારે આરાધના કરતી વખતે તમારું મન ભવ્ય ભાવોથી આરાધના કરવી જોઈએ. મનની અંદર ભવ્ય ભાવના, ભવ્ય એટલે યોગ્ય, યોગ્ય ભાવના, નવપદનું ધ્યાન રોજ કરવાનું છે. એની શરૂઆત આપણે આંબિલની હોળીથી કરીએ છીએ, પણ નવપદનું આરાધન એની ધ્યાન કરવા દ્વારા થાય છે. એટલે સવારે ઉઠીએ ત્યારે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા દ્વારા પંચપરમેષ્ઠીની આરાધના કરીને આપણે નવપદનું ધ્યાન કરવું. નવપદનું ધ્યાન એટલે કર્મના, દુષ્કર્મોના, જે અત્યંત દુષ્કર્મોના, જે કઠિન એટલે કે જેને નિકાચિત કર્મો કયા છે, એ નિકાચિત કર્મો ઉપર આપણે વિજય મેળવી શકીએ છીએ. એટલે નિકાચિત કર્મો ઉપર વિજય મેળવવા માટે આપણને આ નવપદની આરાધના ખૂબ જ સહકાર આપે છે, સાથ આપે છે. તો અહીંયા શબ્દનો પ્રયોગ ઉપાધ્યાય વિનય વિજયજી કરે છે કે કુકર્મનો દુર્મર્મ, બહુ જ કઠિન જે કર્મો બંધાયા છે એ કઠિન કર્મોને તોડવામાં આ નવપદની આરાધના ધ્યાન દ્વારા, ભવ્ય ધ્યાન દ્વારા આપણે સાધી શકીએ છીએ. તો અહીંયા દુર્મર્મ એ શબ્દ ઉપર થોડુંક આપણે વધુ ચિંતન કરવા યોગ્ય છે કે આપણે કોઈક ક્રિયા કરી, કોઈ અશુભ ક્રિયા થઈ ગઈ, આપણે એ અશુભ ક્રિયા થઈ ગયા પછી આપણા મનની અંદર સતત એનું ચિંતન ચાલુ રહે છે, જેને શાસ્ત્રીય પરિભાષામાં અનુબંધ કયો છે. છદ્મસ્ત અવસ્થાના કારણે ભૂલ થાય, અને ભૂલ થાય ત્યારે જે કર્મ બંધાય છે એ તો થયું, પણ એ પછી એની અંદર આપણી મનની અંદર એની સતત વિચારણા ચાલ્યા કરે છે કે ભવિષ્યની અંદર હું આને આમ કહી દઈશ, આમ કરવાનું છે, આવી રીતે કરવાનું છે. એ ધારા જે વહી રહી છે, અશુભ અનુબંધોની ધારા આપણા મનની અંદર દરેક વખતે, એટલે કોઈ પણ ક્રિયા, કોઈકે આપણને કંઈક કહી દીધું, ત્યાં આપણે કશું બોલી ના શક્યા, સાંભળી લીધું, પણ પછી આપણા મનની અંદર વારંવાર એ વિચારો આવ્યા કરે છે. એને જ આપણે મનની અંદર રટણ કર્યા કરીએ છીએ કે આ વખત આવશે ત્યારે હું એને બતાવી દઈશ, જેને અનુબંધ કયો છે. આપણે એને ઘૂંટ્યા કરીએ છીએ, વારંવાર ઘૂંટ્યા કરીએ છીએ.
અને કોઈક એવા અવસરની રાહ જોઈએ છે, તો એ અનુબંધ બંધ કરતા પણ અનુબંધ વધુ કઠિન બની જાય છે. એટલે કે એ બહુ જ ભારે કર્મોના બંધનું નિમિત્ત બને છે. તો એ અશુભ કર્મોના જે અનુબંધ ચાલે છે, એ અનુબંધ કેવી રીતે તોડવા? આપણે જોઈએ છે કે કોઈક એવી વાત આપણા મનની અંદર ઘર કરી ગઈ હોય, એ વાતો બહુ લાંબા સમય સુધી અંદર ઘૂંટાયા કરે છે. આ ઘૂંટાવવું એ જ અનુબંધ છે. ઘણા વર્ષો પહેલા પણ કોઈ વાત આપણને કહી હોય, એ યાદ આવી જાય અને એ યાદ આવતા આપણી રાતની ઊંઘ હરામ થઈ જાય, દવાની ગોળીઓ લેવી પડે તો પણ ઊંઘ ન આવે. આ જે પ્રશ્ન ઊભો થાય છે એ અનુબંધનો છે. જો આપણે અનુબંધને અટકાવી દઈએ, એટલે એ જે વિચારની ધારા, અશુભ વિચારોની ધારા છે, એને જો આપણે નષ્ટ કરીએ, અહીંયા તો વિનય મહારાજ એને ચકનાચૂર કરવાની વાત કરે છે કે ચૂર ચૂર કરવાનું. જો કોઈને આમાં સામર્થ્ય હોય તો એ નવપદજીની અંદર છે કે એક એક પદનું ધ્યાન, એક એક પદનું, એટલે કે અર્યંત સિદ્ધ વગેરે જે નવ પદ છે, એ નવે પદનું ધ્યાન એકાગ્રતાથી કરવામાં આવે. એકાગ્ર થઈને સાધના કરીએ, સિદ્ધ ચક્રની સાધના કરીએ, શાંત ચિત્તે બેસીને આપણા હૃદય કમલ ઉપર અથવા આજ્ઞા ચક્ર ઉપર સિદ્ધ ચક્રનું ધ્યાન કરીએ, ભાવપૂર્વક ધ્યાન કરીએ, તો આપણો જે અશુભ કર્મનો અનુબંધ છે એ અનુબંધ તૂટી જાય છે અને શુભ કર્મનો અનુબંધ શરૂ થાય છે. એટલે શુભ કર્મ આપણે બાંધવાની શરૂઆત કરી દઈએ છીએ. સાધુ માટે કહું કે તેઓ હંમેશા જ્ઞાન અને ધ્યાનની અંદર લીન રહે છે. હંમેશા જ્ઞાન અને ધ્યાન. તો જ્ઞાન અને ધ્યાન, જ્ઞાન આપણી સમજને પુષ્ટ કરે છે, ધ્યાન આપણા ચિત્તને વિશુદ્ધિ તરફ લઈ જાય છે. અશુભના અનુબંધની શક્તિ તોડી નાખવાનું સામર્થ્ય ધ્યાનમાં છે. અને જ્યારે આવું કરીએ, એટલે આ ધ્યાન કરીએ, ત્યારે એનાથી જે આપણને શક્તિ મળે છે, એ શક્તિના કારણે આપણે જ્યારે આ શ્રીપાળ રાજાની કથાની વાત કરીએ છીએ, ત્યારે શ્રીપાળના જીવનની વાતો એ બતાવે છે કે એમને જીવનની અંદર મરણાંત કષ્ટો આવ્યા છે. એમને ધવલ શેઠે સમુદ્રની અંદર ફેંકી દીધા છે, એને બાંધી અને એને પીડા આપવામાં આવી છે, પણ ક્યારેય પણ એ પોતે હાયહોય કરતા નથી, કષાયોમાં અટવાતા નથી, અશુભ ધ્યાન કરતા નથી અને અસમાધિ મનમાં લાવતા નથી. જ્યારે જ્યારે પણ ઉપસર્ગો થયા છે, ઉપદ્રવો થયા છે, ત્યારે એમણે મનની અંદર નવપદજીનું ધ્યાન કર્યું છે. એમણે મનની અંદર એક જ ભાવ રાખ્યો છે કે નમો સિદ્ધ ચક્રાય, સિદ્ધ ચક્રને નમસ્કાર હો, નવપદજીને નમસ્કાર હો. આ જ ભવ્ય આરાધના છે, યોગ્ય આરાધના છે. આવી આરાધના નો આપણને ઉપદેશ અને એનો આપણને જે પ્રેરણા મળે છે, એ શ્રીપાળ રાજાના રાસથી આપણને પ્રેરણા મળે છે. આવી પ્રેરણાથી આપણું મન વધુ સુદ્રઢ થાય છે. અર્ણિક મુનિ નામના એક મુનિ છે, આચાર્ય થયા છે, બીમાર પડ્યા છે. બીમાર પડ્યા ત્યારે એમને એક બહેને પણ દીક્ષા લીધી છે. એ દીક્ષા લીધી છે એમને જોવું કે આચાર્ય ભગવંત બીમાર છે અને એમની વ્યાવચ્ચ કરવાથી, એટલે કે એમની સેવા કરવાથી મને ઘણું મોટું પુણ્ય બંધાશે, ફળ પ્રાપ્ત થશે. સેવા કરતા કરતા, એટલે કે આચાર્ય ભગવંતનું વ્યાવચ્ચ કરતા કરતા એમને એક દિવસ આચાર્ય ભગવંતને કોઈક વસ્તુ માટેનો પ્રશ્ન પૂછ્યો છે. આચાર્ય ભગવંતે કહ્યું છે કે આ દોષિત છે કે નિર્દોષ છે? ત્યારે સાધ્વીજીએ કહ્યું કે આ નિર્દોષ છે. એટલે આચાર્ય ભગવંતે પ્રશ્ન પૂછ્યો કે આ તમે કેવી રીતે જાણ્યું? ત્યારે એમણે કહ્યું કે જ્ઞાનથી. આ બહુ મહત્વની ઘટના છે. મહત્વની ઘટના એ છે કે આચાર્ય ભગવંતને જ્યારે જીવનની અંદર કોઈક આવા પ્રશ્નો કે તકલીફો આવે, ત્યારે સંઘ એમને વ્યાવચ્ચ કરે છે. અહીં સાધ્વીજી પણ સંઘનું જ એક અંગ છે.
સંઘ એટલે ચતુર્વિધ સંઘ, જેમાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા આવે. એમાંનું આ એક સાધ્વીજી, એ સાધ્વીજી એમની સેવા કરે છે. સેવા કરતા કરતા એમને આ પ્રશ્ન ઊભો થયો છે. પ્રશ્નનો જવાબ એમને આપ્યો છે એટલે આચાર્ય મહારાજ એકદમ ચોંકી જાય છે. આચાર્ય મહારાજને ખ્યાલ આવે છે કે આવો સૂક્ષ્મ પ્રશ્ન અને આવો ગંભીર પ્રશ્ન, એનો જવાબ બહુ તરત જ આપી દીધો, એ કેવી રીતે શક્ય બન્યું? એટલે એમ પૂછ્યું છે કે તમે કેવી રીતે જાણ્યું? સાધ્વીજી જવાબ આપે છે કે જ્ઞાનથી જાણ્યું. જ્ઞાનથી એટલે કેવળ જ્ઞાનથી. વેયાવચ્ચ કરતા કરતા સાધ્વીજીને કેવળ જ્ઞાન થઈ ગયું હતું. આચાર્ય મહારાજ એકદમ ચોંકી ઉઠ્યા કે મેં કેવલી ભગવંતની આશા જ ના કરી. ભલે એ સાધ્વી છે, પણ અત્યારે તો મારાથી એ વધુ મોટા છે, કેમ કે એમણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે અને હું કેવલી નથી. હું એક સામાન્ય સાધુ અને એક કેવલી ભગવંત પાસે સેવા લઉં, એ કેવલી ભગવંતની આશા જ ના કરી કહેવાય. એટલે પ્રશ્ન પૂછે છે બીજો કે આપ તો કેવલ જ્ઞાની છો, હવે તો મને બતાવો કે હું આ ભવની અંદર જ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકીશ કે નહીં? તો કે હા, તમે પણ કેવલી બનવાના છો. તો કે કેવી રીતે મને કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે? ત્યારે એમણે કહ્યું કે ગંગા નદી પાર કરતી વખતે તમને કેવળ જ્ઞાન થશે. આ પણ એક આશ્ચર્યની વાત હતી કે ગંગા નદીને પાર કરતી વખતે બીમાર હતા, પણ હવે એમને મનની અંદર એક તીવ્રતા જાગી કે જલ્દી કેવળ જ્ઞાન થઈ જાય અને જલ્દી મોક્ષે જાઓ. બીમાર હતા છતાં એમણે વિહાર કર્યો. વિહાર કરીને ગંગા નદીએ પહોંચ્યા. ગંગા નદી પાર કરવા માટે નાવમાં બેઠા છે, હોડીમાં બેઠા છે, અને ગંગા નદીમાં પૂર આવે છે. ગંગા નદીમાં આ પસાર થઈ રહેલી નાવ હાલક ડોલક થવા માંડે છે. અનેક બીજા લોકો બેઠા છે. એ લોકોએ કીધું કે આ મુંડન થયેલો આ માણસ છે, એ જ અશુભ છે, એ જ અપશુકન છે, નાખો એને નદીમાં તો આપણે બધા બચી જઈશું. બધાએ ભેગા થઈને આચાર્યને ઉંચક્યા. એ વખતે દેવતાએ એમને ઉંચકીને ઉપર આકાશમાં ઉછાળ્યા અને એક ભાલાથી એમના શરીરને વીંધ્યું. ત્યારે એમના શરીરમાંથી લોહીની ધારા ટપકવા લાગે છે. એ વખતે આચાર્ય ભગવંત શું વિચાર કરે? આપણો એક સામાન્ય જીવ હોય એ શું વિચાર કરે? સૌથી પહેલા તો સામાન્ય જીવ એ વિચાર કરે કે આ જીવનની અંદર મને આ લોકોએ નદીમાં ફેંક્યો, આ બધા નાલાયક છે, આ બધા જ ખોટા છે, હું તો આ બધાને આખી જિંદગી ઉપદેશ આપીને સન્માર્ગે લઈ જતો હતો અને મને આ રીતે અંદર ફેંક્યો. આ લોકો અણસમજુ છે, અબુધ છે, વગેરે વગેરે. પણ મહારાજ આચાર્ય ભગવંતના મનની અંદર કોઈ જીવ પ્રત્યે દ્વેષ નથી, બધા પ્રત્યે મૈત્રી ભાવ છે. બધા માટે એક જ વાત વિચાર કરે છે કે મારા કર્મોનું આ ફળ હું ભોગવી રહ્યો છું. મેં ભૂતકાળમાં ઘણાને નદીમાં ફેંક્યા હશે, એનું પરિણામ અત્યારે હું ભોગવી રહ્યો છું. એ વખતે દેવે આકાશમાં ઉછાળ્યા અને ભાલો માર્યો, ત્યારે પણ આ દેવોનો ઉપસર્ગ, દેવકૃત ઉપસર્ગ, જે મરણાંત કષ્ટ લાવનાર છે, એ વખતે પણ કોઈ પણ આવા દેવો પ્રત્યે પણ વેર વિરોધ કશાય ઉત્પન્ન થતા નથી. પણ વિચાર એ આવે છે કે મારા શરીરમાંથી જે લોહીની ધારા આ ગંગા નદીના પ્રવાહની અંદર પાણીમાં પડશે, તેના કારણે કેટલા જીવોને કિલામણા થશે. જે છેલ્લી ક્ષણો છે, ભયંકર કષ્ટ આવીને ઊભું છે, ભયંકર ઉપસર્ગ થઈ રહ્યો છે, એ વખતે પણ અહિંસાનો ભાવ, જીવોની પ્રત્યેનો કરુણાનો ભાવ, એ ચારિત્ર પ્રત્યેની કેટલી સજાગતા છે, એ આપણને અહીંયા જોવા મળે છે કે સાધુ ભગવંતોએ જે પચકાન લીધા છે કે હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી મનથી, વચનથી, કાયાથી કોઈ પણ જીવને દુઃખ આપીશ નહીં, દુઃખ કરીશ નહીં, પીડા આપીશ નહીં, અપાવરાવીશ નહીં, અને
અનુમોદના પણ નહીં કરું, એની જાગૃતિ, એની સજાગતા કષ્ટો આવે ત્યારે પણ હોય છે. અને એ જીવો પ્રત્યે એમના મનની અંદર કરુણાનો ભાવ ઉત્પન્ન થાય છે કે હવે મારી પાસે કોઈ એવો વિકલ્પ નથી કે હું તમારી રક્ષા કરી શકું. મિચ્છામી દુક્કડમનો ભાવ આપે છે અને એ વખતે એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આટલી જાગૃતિ હોય ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય, અશુભ કર્મો નષ્ટ થઈ જાય અને શાશ્વત એવું જ્ઞાન, કેવળ જ્ઞાન પ્રગટ થાય. તો જે આ પદો, 9 પદો છે, એ 9 પદનો જેમણે જેમણે આરાધના કરી છે, એ કેટલી ભવ્ય રીતે આરાધના કરી છે, એ કેટલી ઉત્તમ રીતે આરાધના કરી છે, એવા જીવોને, એવા આરાધક જીવોને આપણે આ 9 પદની આરાધના કરતા કરતા યાદ કરવાના છે. આપણી અંદર એવી દ્રઢતા આવે, એવા ભાવપૂર્વક આપણે આરાધના કરવાની છે. આવા અનેક અનેક દ્રષ્ટાંતો આપણી આંબિલની ઓળી વખતે આપણે વિચારવાના છે. જેટલું સાંભળીએ એનું ચિંતન કરવાનું છે. ચિંતન કરી અને આપણી અંદર પણ એવી શુભ ભાવની ધારા વધે અને આપણા જીવનની અંદર પણ સમ્યક દર્શનની પ્રાપ્તિથી માંડીને આપણે પણ શાશ્વત એવા સુખને પામીએ, તેનો મુખ્ય માર્ગ, રસ્તો એ 9 પદની આરાધના છે. એક જ વાત કરીને આપણે એ વાતને આજના સ્વાધ્યાયને પૂર્ણ કરીશું. ત્રિપુષ્ટ વાસુદેવના ભવની વાત આપણને સૌને ખબર છે. શ્રમણ ભગવાન મહાવીરના 27 ભવોની અંદર એક ભવ ત્રિપુષ્ટ વાસુદેવનો ભવ છે. એ ભવ એટલા માટે આપણને યાદ છે કે એ ભવની અંદર જ શ્રમણ ભગવાન મહાવીરના જીવે શૈયા પાલકના કાનની અંદર ધગધગતું શીશુ રેડાવ્યું હતું અને મૃત્યુ પામ્યો હતો એ શૈયા પાલક. અને એના કારણે એમણે જે કર્મ બાંધ્યા, ગાઢ ચીકણા કર્મો બાંધ્યા, તે ચીકણા કર્મો દૂર ક્યારે થયા, કેવી રીતે થયા અને એનું પરિણામ શું આવ્યું, કેવી રીતે એમાંથી મુક્ત થયા. શાસ્ત્રકારો કહે છે કે 22મા ભવથી એમણે 9 પદની આરાધના શરૂ કરી હતી. એમનો જે 22મો ભવ હતો, એ 22મા ભવથી 9 પદની આરાધના સતત ચાલુ થઈ અને 27મા ભવે એ 9 પદની આરાધના પરાકાષ્ઠાએ પહોંચી અને છદ્મસ્ત અવસ્થાની અંદર કાનમાં ખીલા ઠોકાણા ત્યારે પણ એમણે હાય હોય કરી નહીં, કશાયો કર્યા નહીં, અશુભ ધ્યાન ધારણ ન કર્યું અને અસમાધિમય ન બન્યા. એટલે 9 પદની આરાધના આપણા મનની અંદર ઉત્પન્ન થતા અશુભ ભાવોને દૂર કરે છે, અસમાધિ થાય તેને અટકાવે છે અને કશાયોને નાશ કરવામાં કારણભૂત બને છે. તો ભવ્ય આરાધના એટલે યોગ્ય આરાધના. આ આંબિલની ઓળી દરમિયાન 9 પદનું તાત્વિક ચિંતન કરીએ, શ્રીપાળ રાજાના રાસનું આપણે વાંચન કરીએ. જે 3 કથાઓ પ્રત્યેક શ્રાવકને વાંચવી જોઈએ એવો આપણે સંકલ્પ કરીએ કે એ 3 કથાઓ આપણે વાંચીએ, સાંભળીએ. એમાંની પહેલી કથા જે વાત કરી તે પેથળ મંત્રીના જીવનની કથા, બીજી કથા ધન્યકુમારની કથા અને ત્રીજી આ શ્રીપાળ રાજાની કથા. આ 3 કથાઓ આપણે સાંભળીએ, એને જીવનમાં ઉતારીએ અને 9 પદને સમજીએ. જેવી રીતે 9 તત્વને સમજવાનું છે તેવી રીતે 9 પદને સમજવાનું છે અને 9 પદની આરાધના કરી આપણે આપણા જીવનને વિશુદ્ધ ભાવોથી રંગી દઈએ અને શાશ્વત સુખને પામીએ. એટલે ભાવ સાથે આપણે આજના સ્વાધ્યાયને વિરામ આપીશું. મધુબેન, કોઈને પ્રશ્ન પૂછવો હોય તો તમે. યસ, મારે જ પ્રશ્ન પૂછ્યો છે. હું તમને પહેલા પૂછી શકું છું? પહેલા જેમને હેન્ડ રેઝ કર્યો છે ને એમને પૂછી લઈએ, પછી ચાન્સ આપીએ. પછી શ્યોર, ઓકે, જરૂરથી. જેને પણ પ્રશ્ન હોય પ્લીઝ ગો અહેડ એન્ડ આસ્ક ધ ક્વેશ્ચન. હેલો, મહેન્દ્રભાઈ, તમે અનમ્યુટ થઈને પ્રશ્ન પૂછો. હું અનમ્યુટ જ છું. હેલો, અનમ્યુટ છું. હેલો. હા, બોલો ભાઈ, બોલો ભાઈ, બોલો. અજય, પ્રણામ જીતુભાઈ. હાજી.
સૌપ્રથમ ખૂબ સુંદર સ્વાધ્યાય માટે આભાર. અને આપે અનુબંધ સમજાવ્યો ને એમાં આપણે કોઈ અશુભ કર્મ કરીને પાપ કર્મ બાંધીએ એનો અનુબંધ ત્યારે જ પડે, લાંબા ટાઈમે પડે, એ જરા સમજાવશો? ના, બંધ થયો એ તો તરત પડી ગયો, પણ બંધ થયા પછી એની જે અંદર વિચારણા ચાલ્યા કરે છે અને મોટા ભાગે આપણે કરતા હોઈએ છીએ. મોટા ભાગે આપણે જે કંઈ અશુભ કર્મો કર્યા હોય એના માટે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે હવે વખત આવશે ત્યારે બતાવી દઈશ, આમ કરી દઈશ, તેમ કરીશ. જાત જાતના કુવિકલ્પોની અંદર આપણે અટવાઈ જઈએ છીએ. આ કુવિકલ્પો જે થવા એનું નામ જ અનુબંધ છે કે આ કુવિકલ્પો દ્વારા બીજા કર્મોનો બંધ કરીએ, એટલે એ જે બાંધેલું કર્મ છે એને વધુ ને વધુ ગાઢ કરતા જઈએ છે. એટલે કર્મ બંધાવવું એ છદ્મસ્ત અવસ્થાની નિશાની છે, પણ પછીનો જે અનુબંધ છે એ આપણી અજ્ઞાનતા અને આપણે કષાયોની અંદર જે અટવાઈ જઈએ છે તેનું પરિણામ છે. બરાબર. તો એવી જ રીતે પુણ્ય કર્મનો અનુબંધ કઈ રીતે થાય? એટલે પુણ્ય કર્મનો અનુબંધ આપણે જ્યારે પુણ્ય કર્યા પછી એની આપણી અનુમોદના કરતા રહીએ. આપણે એની અંદર એવો વિચાર કરીએ કે મને આ અવસર મળ્યો છે, એ અવસર મળ્યો એટલે મેં શુભ કાર્ય કર્યું. મારી પાસે હજુ પણ વધુ શુભ કાર્ય કરવાના અવસરો છે. એ હાજી. અવસરો મને મળતા રહે, હું વધુ ને વધુ પુણ્ય કર્મ કરતો રહું, એવું જે વારંવાર ચિંતન કરવું એ પુણ્ય કર્મનો અનુબંધ છે. એટલે પહેલા દિવસે આપણે વાત કરી હતી કે ગુણો છે એ ગુણોથી પુણ્ય બંધાય છે, અને પુણ્ય બંધાય છે એટલે આપણને શક્તિ મળે છે અને અનુકૂળતા મળે છે. શક્તિ જાત જાતની, એટલે ધનની શક્તિ હોય, પ્રતિષ્ઠાની શક્તિ હોય, બળની શક્તિ હોય, પદની શક્તિ હોય, એ બધું મળ્યું છે પુણ્યના આધારે. એટલે પૂર્વ ભવે જે આપણે ગુણોની આરાધના કરી છે, ગુણોની આરાધનાથી આપણને વર્તમાનમાં આ પુણ્ય પ્રાપ્ત થયું અને અનુકૂળતા મળી. તો એ પુણ્ય અને આપણે શક્તિ અને અનુકૂળતાને હું વધુ ને વધુ વિસ્તારું એવો વારંવાર વિચાર કરો, એનું નામ અનુબંધ થયો, પુણ્યાનુબંધ, પુણ્યનો અનુબંધ. બરાબર. અને આપણે એવું પુણ્ય બાંધ્યું અને અનુબંધ કર્યો તો મોક્ષ માર્ગ માટેના અપેક્ષા કારણો આપણને પ્રાપ્ત થાય બીજા ભાવમાં. એટલે અનુકૂળતા અને શક્તિ મળે. આપણે જે બે વાત ઉપર બહુ વધુ ભાર મૂક્યો છે કે પુણ્યથી હાજી. શું મળ્યું? પુણ્યથી તમને અનુકૂળતાઓ મળી અને શક્તિ મળી. બરાબર. શક્તિ છે તો તમે કાર્ય કરી શકવાના છો, બરાબર. અનુકૂળતા છે તો એને વધુ સારી રીતે કરી શકવાના છો. એટલે પુણ્યથી મળ્યું છે, આમાં મારા પૂર્વ કર્મોના શુભ કર્મોનો ઉદય છે અને એ હું કરી શકું છું, એનો મને આનંદ છે. એ પ્રકારનો જે ભાવ રાખો એ પુણ્યાનુબંધી પુણ્ય. અને એમાં આપણે આ પ્રભુની કૃપાથી થયું છે એવું ઉમેરી શકીએ. હા, બિલકુલ. એટલે જે કંઈ પણ થઈ રહ્યું છે એ હાજી. બધું જ પરમાત્માની કૃપાથી થઈ રહ્યું છે. એટલે જો પરમાત્મા આપણને ન મળ્યા હોત તો આજે આ સ્થિતિ સુધી આપણે પહોંચ્યા ન હોત. બરાબર. એટલે પરમાત્માનો આપણને જે આલંબન મળ્યું છે એ આલંબનનું પરિણામ છે આજે આપણે જે કંઈ કરી રહ્યા છીએ તે, અને પૂર્વે પણ જે કંઈ કર્યું છે તેમાં પરમાત્માના આલંબનનો જ પ્રતાપ છે. હાજી. ખૂબ ખૂબ આભાર જીતુભાઈ, સાતામાં રહેજો. બીજા કોઈને હજી પ્રશ્ન છે? લીનાબેન. લીનાબેન છે. હા, લીનાબેન બોલો. હા, જય જિનેન્દ્ર પંડિતજી. પ્રણામ. આ પેલું અનુબંધ તમે વાત કરી ને, એટલે જે આપણે બધું વાગોળ્યા કરીએ એનું જે ચીકણું કર્મ બંધાય એ અનુબંધ. હા, વાગોળ્યા કરવું, વારંવાર ઘૂંટ્યા કરવું, એને અનુબંધ કહે. એટલે જે પહેલા જે કર્મ બંધાયું છે એને જ વધુ ને વધુ ઘૂંટ્યા કરે, એટલે એ જ વધુ ને વધુ દ્રઢ થતું જાય. એટલે જ્યારે કર્મ ઉદયમાં આવે ત્યારે વધુ પીડા થાય, વધુ દુઃખ થાય, લાંબા સમય સુધી રહે, લાંબા સમય સુધી દુઃખ આપે. એટલે અનુબંધ બંધ કરતા અનુબંધ વધુ ખતરનાક છે અશુભ કર્મોની દ્રષ્ટિએ, અને શુભ કર્મોની દ્રષ્ટિએ વધુ લાભ કરતા છે. પણ મોટા ભાગે આપણે સંસારની અંદર આપણો જે અનુબંધનો છે એ અશુભ કર્મનો જ મોટા ભાગે અનુબંધ હોય છે. એટલે જાગૃત રહેવાની વાત કરી છે
કે અનુબંધને અટકાવવો. તો અનુબંધ કઈ રીતે અટકે? તો આ નવપદની આરાધના કરવાથી, એનું ધ્યાન કરવાથી. એટલે પ્રત્યેક દિવસે ધ્યાનનો અભ્યાસ, મેડિટેશન, જેને આપણે આજની ભાષામાં કહીએ છીએ, કે એક શાંત ચિત્તે બેસીને કાયોત્સર્ગ કરવો, કે શાંત ચિત્તે બેસીને નવપદનું આપણા આજ્ઞા ચક્ર ઉપર અથવા આપણા અનાહત ચક્ર એટલે હૃદય ચક્ર ઉપર નવપદજીનું ધ્યાન કરવું. અને બીજું, તમે પેથરશા મંત્રીની જે કથાની વાત કરી એ ક્યાંથી મળે વાંચવા માટે? એ મળશે, લાઇબ્રેરીમાં હશે, પણ હું તમને એડ્રેસ મોકલી આપીશ. પેથરશાની અને ધન્યકુમાર 3 કથાઓ ધન્યકુમારની. શ્રીપાલ રાજાનો રાસ તો આપણને એ મળી છે, એ છે અમારી પાસે, પણ આ બે બીજું પેથરશા મંત્રી અને ત્રીજું ધન્યકુમાર. ધન્યકુમાર, તો એનું જરા મને મોકલજો એડ્રેસ. પછી એડ્રેસ મોકલી આપીશું. જય જિનેન્દ્ર, પ્રણામ. સંજયભાઈ, અનમ્યુટ કરજો. હા, જય જીનેન્દ્ર અંકલ. સંજય, સંજય શાહ. જે પ્રીવિયસ જે શ્રાવકોએ જે ક્વેશ્ચન પૂછ્યો એ અનુસંધાનમાં હું પૂછું છું કે આપણે કોઈ સારું કામ કર્યું હોય અને પછી એને આપણે વાગોળ્યા, એટલે મીન્સ આપણે બીજાને કહીએ, કોઈ એને આપણી તકતી હોય તો બીજા બી આપણી વાત કરે, તો એનાથી બી આપણને પાપ લાગે કે ભાઈ આપણે સારું કામ કર્યું ને એની પાછું આપણે એનું તકતી બી કરાવરાવી અને વધારે લોકો વાતો કરે છે આપણી, તો આપણને એનો દોષ. પહેલી વાત કે આપણે જે સારું કામ કર્યું હોય એ સારા કામની અનુમોદના, એટલે અહંકાર નહીં કરવો, પણ અનુમોદના કરવી કે મને અવસર મળ્યો છે, મારી પાસે અનુકૂળતા છે, મારી શક્તિ છે, તો મને આવું સારું કાર્ય કરવાનો અવસર મળ્યો છે. એનો હું મારા કાર્યોની હું અનુમોદના કરું છું, અને બીજા લોકોને પ્રેરણા મળે એટલા માટે હું એમને પણ કહું છું. તો આવા ઉદ્દેશથી જ્યારે આપણે કહીએ ત્યારે એનાથી અશુભ કર્મનો બંધ નથી પડતો. આપણે કયા ભાવથી એ કરીએ છીએ એનો શાસનની અંદર, જૈન શાસનની અંદર બહુ મહત્વ છે. જો આપણે અહંકારના માટે કે ભાઈ મેં તમને પૈસા આપ્યા, તમે મારું નામ ના લખ્યું, મેં આવી રીતે નામ લખવાની વાત કરી હતી, તમે બરાબર ના કર્યું, આવો જે પછી વિવાદ કરીએ આપણી અંદર, એ પ્રત્યે એવો દુર્ભાવ પેદા થાય, તો જે આપણે કરેલું છે, શુભ કરેલું છે, એ શુભ કરેલું કાર્ય પણ નષ્ટ થઈ જાય છે. એનું દ્રષ્ટાંત આપણે હમણાં 2 દિવસ પહેલા પણ કહ્યું હતું કે મમ્મણ શેઠે જે એના પૂર્વભાવની અંદર આ સાધુને વહોરાવ્યું હતું, સાધુને વહોરાવવાનું શુભ પુણ્ય કર્યું, પણ પછીનો અનુબંધ એનો એવો થયો કે ના, મારે આ વહોરાવવું નહોતું, એટલે સાધુ પાસે પાછા જાય છે અને પાછું માગ્યું. એના કારણે જે અનુબંધ પડ્યો એ વિચિત્ર પ્રકારનો પડ્યો. એટલે સંપત્તિ મળી, પહેલી ક્ષણે જે શુભ ભાવથી વહોરાવ્યું એના કારણે સંપત્તિ મળી, પણ પાછું એમને સાધુ ભગવાન પાસે જઈને પાછું માગ્યું અને એમને વાપરવા ન દીધું, એના કારણે સંપત્તિને ભોગવી ન શક્યા. એટલે આપણે જ્યારે આપણા શુભ ભાવથી અનુમોદના કરીએ ત્યારે આપણને એના 2 પરિણામો જોવા મળે છે કે આપણને એ જ ધન, શક્તિ, અનુકૂળતા વધતા જાય છે અને બીજાને પ્રેરણા પણ મળે છે. એટલે અહંકારની દ્રષ્ટિથી અનુમોદના નથી કરવાની, આપણને એવો અવસર વારંવાર મળે એવા ભાવથી આપણે અનુમોદના કરવાની છે. થેન્ક યુ, યુ ક્લિયર. થેન્ક યુ. હા મધુબેન, હવે તમારે કઈ પૂછવાનું હોય તો. યસ, મારો પ્રશ્ન બહુ નાનો છે અને બધાને જ ખબર હશે, કદાચ મને જ નથી ખબર આ વસ્તુ. આપણે ઉપવાસના પચખાણની વાત કરી, એમાં 4 વખત 4 ટંકનો આહાર, 4 ટંકના આહારનો ત્યાગ છે. પણ એટલે એક તો આપણે આપણે એક આગલા દિવસ સાંજનું, પછી બીજા દિવસના 2 ટંકનું અને ત્રીજા દિવસ સવારના 1 ટંકનું. પણ સવારના તો આપણે બધા નવકારસી કરતા જોઈએ છીએ. એટલે એ અત્યારનો વ્યવહાર બદલાઈ ગયો છે. શાસ્ત્રીય રીતે સાચો ઉપવાસ એને કહેવાય કે આપણે 4 ટંકનો ત્યાગ કર્યો હોય
પચકાણ હા એટલે એ જે ચૌથ ભત્તમ 4 ટંકના ભોજનનો હું ત્યાગ કરું છું અને એક દિવસના 2 ટંકનું ભોજન. તો 4 ટંક ઓકે કઈ રીતે થાય? તો એક આગલા દિવસની સાંજે હા અને એક બીજા યસ દિવસની સવારનું. એ સવારનો 4 ટંકનો ત્યાગ કરવા પાછળનું કારણ એ છે કે આપણે ઉપવાસ કરવાનો હોય અને સાંજ અને રાત સુધી ખા કરીએ અને પછી બીજા દિવસે ઉપવાસ કરીએ તો આપણો ઉપવાસ વ્યવહારની દ્રષ્ટિએ ઉપવાસ થયો છે, પણ શાસ્ત્રીય રીતે એ ઉપવાસ નથી થયો, કારણ કે હજુ પણ આપણને આહાર સંજ્ઞા તીવ્રપણે પડેલી છે. એટલે આપણે બીજા દિવસે સાંજ પડતા જ ત્રીજા દિવસની સવારના પારણાના વિચાર કરવા માંડીએ છીએ કે સવારના પારણામાં આ બનશે, તે બનશે, યસ આવું બનશે. તો શરૂઆતના તબક્કામાં એટલે કે આપણે જ્યારે ધર્મમાં નવા જોડાયા હોઈએ અને આવી રીતે તપ કરીએ તો બરાબર, પણ આપણે શાસ્ત્રના નિયમોને સમજવા જોઈએ, પચકાણને સમજવું જોઈએ કે હું જે નિયમ લઈ રહ્યો છું એ નિયમનો મૂળ શું છે, એમાં હું શું સંકલ્પ કરી રહ્યો છું, અને સમજાય તો પછી આપણે એ પણ કરી શકીએ, એવું નથી કે ન કરી શકીએ. તો એ જ્યારે કરીએ છીએ ત્યારે આપણો ઉપવાસ સાચો બને છે, પ્રતિજ્ઞા પ્રમાણેનો ઉપવાસ થાય છે. તો નવકાશથી પછી તરત જ પારણું કરવાને બદલે જો આપણે 11 કે બપોરે 12 વાગે બપોરના 12 વાગ્યા પછી કંઈક ખાવાનું ખાઈએ પારણું કરીએ તો એ બરાબર કહેવાય, હા, રાઈટ? એટલે સવારના જે ખાવા પ્રત્યેની આપણું ટેમ્પટેશન વધી જાય છે ને, એના ઉપર સંયમ આવે, અને સંયમ આવે તો આપણે શરીરને પોતાને અને મનને આ પચકાણ પ્રમાણે ઘડી શકીએ, કેળવી શકીએ, અને એનાથી નિર્જરા થાય છે. તપ દ્વારા જે નિર્જરા થાય છે ને એ આ દ્રષ્ટિએ દર્શાવી છે. તો આપણે 28 ને બધું જે કરે છે લોકો, તો 28 પછી પણ આ પ્રમાણે જ કરવું જોઈએ. હા, એ પ્રમાણે કરવું જોઈએ. પારણા આ રીતે જ કરવા હા, જોઈએ, એવા જ કરવા બપોરના 12 જોઈએ. વાગ્યાની આજુબાજુ કરવા શાસ્ત્રીય જોઈએ એમ? પદ્ધતિ એ છે, શાસ્ત્રીય પદ્ધતિ એ ઓકે છે. પણ ઓકે, આપણે કારણ કે નથી આપણે તો કરી શકતા. દેરાસરમાં પણ સવારના 9 વાગે એટલે બધાને પારણા કરાવીએ છીએ. હા, એ વાત સાચી છે, પણ શાસ્ત્રીય બાબત આ છે. ઓકે ઓકે, થેન્ક યુ સો મચ. ઓકે, બીજા કોઈને પ્રશ્ન હોય તો હજી પૂછી શકો છો. બીજા કોઈનો હાથ ઊંચો કરેલો નથી, એટલે આઈ ડોન્ટ થિંક એની કોઈને પ્રશ્ન હોય બીજો હવે. તો પછી હવે આપણે હા then we can just do શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ પુતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ ઉપસર્ગાક્ષયમ યાન્તિ છિદ્યન્તિ વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામિતિ પૂજ્યમાની જિનેશ્વરે સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. જય જિનેન્દ્ર, ખૂબ ખૂબ અનુમોદના. શાતામાં બધા જ રહેજો, બધા જ તપસ્વીઓ, અને ખાસ કરીને જીતુભાઈ